સોના અને ચાંદીમાં ભાવ વધારાના મુખ્યત્વે કારણ છે કે જે જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે, જે ટેરિફના મુદ્દે પણ અત્યારે ટ્રમ્પના નિવેદન આવી રહ્યા છે, જે એક્સ્ટ્રા ટેરિફ યુરોપિયન કન્ટ્રી પર લાગેલું છે, તો તેને પરિણામે પણ સોનામાં અને ચાંદીમાં ખૂબ મોટો વધારો થયો છે. તે સિવાય રશિયા યુક્રેન વોર તમે જુઓ કે યુએસ અને ઈરાન વચ્ચેની જે તંગદિલી છે તેને પરિણામે જે વિશ્વમાં અશાંતિભર્યો માહોલ છે તેને પરિણામે સોના અને ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તે સિવાય જે યુએસનો રોજગાર દર છે તે ક્યાંક ને ક્યાંક ઘણો નીચો આવી રહ્યો છે, તો તેની સામે ઇન્ફ્લેશન રેટમાં પણ ઘણો મોટો ઉછાળો થયો છે. સામે પગલે ભારતમાં જે ભારતીય રૂપિયો છે તે ડોલરની સામે ઘણો નબળો પડી રહ્યો છે. એટલે આ બધા પરિણામો સોના અને ચાંદીને વેગ આપવામાં ક્યાંક ને ક્યાંક કારણભૂત બન્યા છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની હાલ એટલી અસર નહીં થાય, કારણ કે ભારતીય એક્સપોર્ટ ચોક્કસપણે વધ્યું છે, પરંતુ જે અમેરિકાના ટેરિફ લગાવવાના પગલે જે અમેરિકામાં ભારતનું જે એક્સપોર્ટ હતું તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ઘટ્યું છે, કારણ કે અમેરિકા એ એવો દેશ છે કે જે ખૂબ મોટી આયાત કરતો દેશ છે. એટલે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી કે ગોલ્ડ ઇન્ડસ્ટ્રી તે ભારત પર અને ચાઇના પર નિર્ભર કરે છે, તો ત્યાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે અને મોંઘવારીમાં વધારો થયો છે. એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ હાલની પરિસ્થિતિ એટલો મોટો ભાગ નહીં ભજવે. જો પરિસ્થિતિ આ જ રીતે રહે અને પરિસ્થિતિ જો સામાન્ય ન બને, એટલે કે આવનારા સમયમાં જો ટેરિફ હળવા ન થાય તેમજ જીઓપોલિટિકલ ટેન્શન વધતું જાય, તો આ ભાવ ક્યાંક ને ક્યાંક સોનામાં અમે 2 લાખ સુધી જોઈ શકીએ છીએ કે કદાચ તેથી પણ વધુ વધી શકે, અને ચાંદીમાં પણ આવનારા સમયમાં 4 લાખનો ભાવ ખૂબ જ જલ્દી જોઈ શકાય છે. એટલે કે ચાંદી અને સોનું જે છે તે ખૂબ જ દબાણમાં છે હાલ. એટલે જે રીતે વધવા જોઈએ તેમાં હજી પણ ક્યાંક ને ક્યાંક સ્લો વધારો છે. આવનારા સમયમાં જેમ કે યુએસ ડેપ્ટ આપણે જોઈએ, અથવા તો ગોલ્ડ ETF વર્સિસ ફિઝિકલ કે સિલ્વર ETF વર્સિસ ફિઝિકલનો રેશિયો જોઈએ, તો હાલની પરિસ્થિતિએ ચાંદી લગભગ US ડોલર ટર્મ્સમાં $200-250 હોવી જોઈએ, જે હાલ કદાચ $100 નજીક છે. એટલે કે હાલ ચાંદી અને સોનામાં ખૂબ વધારો શક્ય છે.